પાયલ બલસારા. આપણા હરેક વિડીયા જોવો છો એનો ધન્યવાદ. અને પાછો હું સ્ટેપ બતાવું છું પહેલેથી તો છેલ્લે લગીનો. ગાડી કેમ કરવાની, શું કરવાની, ગાડીને કેવી રીતે ચલાવવાની, હરેક મારા વિડીયા જોવે છે એને પાછું રિપીટ કરીને બતાવું છું. ચાલો, હે ને, આને હેન્ડલ કહેવાય. ને આવી જ રીતે ગાડીને પેલા વજન ઉપાડતા શીખવાનું. જેને નથી આવડતી તો આ એક પહેલો સ્ટેપ છે. આવી રીતે આપણે ગાડી બહાર કાઢવાની છે. આને પહેલો સ્ટેપ કહેવાય છે, બરાબર. પછી આવી રીતે બેસવાનું, પરફેક્ટ બેસવાનું. પગનેથી આવી રીતે કરવાનું. એ આ બીજો સ્ટેપ છે આપણે, કે આપણી ગાડીમાં પેટ્રોલ હોય નહીં, પંચર હોય તો આપણે આપણી ગાડીને કવર કરી શકીએ છીએ કે નહીં, આ બીજો સ્ટેપ છે. અને આમ કરી સ્ટેન્ડને દઈ દેવાનું. પછી આવી રીતે આમ લઈ લેવાની ગાડીને. આપણું બેલેન્સ નથી રહેતું, જે પડી જાય છે બધા કે બેન મારું બેલેન્સ નથી રહેતું, તો આ સ્ટેપ એ કરવાનો છે જે બેલેન્સ રહે એના માટેનું. પછી આપણે પરફેક્ટ બેસી જવાનું, બરાબર. પરફેક્ટ બેઠા પછી આને બ્રેક કહેવાય. અને બ્રેકને કેવી રીતે પકડવાની, આવી રીતે. આ છે લીવર. લીવરને આપણા મુઠ્ઠીમાં લેવાનું છે. અને આ છે ચાવી. ચાવીને આપણે આમ ભરાવશું, ચાલુ કરશું. આ સ્વિચ આવી રીતે દબાવવાની અને મુઠ્ઠીમાં લેવાની છે આપણે લીવરને. કે નીતિ પ્રમાણે થોડુંક જ લીવર લેવાનું, આટલું રીતે. પછી સ્ટોપ નાખવાનું. મને નથી આવડતું એને પાછું રિપીટ કરાવું છું. મુઠ્ઠીમાં લેવાનું છે, થોડુંક જ લીવર લેવાનું. અને સ્લો માટે આમ કરવાનું. આપણું જે કાંડું છે ને એને આમ કરી નાખો એટલે આપણી ગાડી સ્લો થઈ ગઈ. આ પોઈન્ટ આપણા બતાવેલા પહેલા વિડીયોમાં 1, 2 બેની પોઈન્ટની અંદર જ લેવાનું. જો આવી રીતે ધીરે ધીરે આ સ્ટોપ કરી નાખવાનું અને સ્લો કરવાનું, બરાબર. આવી રીતે લેવાની અને સ્ટોપ કરી દેવાની. અમે ગાડી લીધી ને, બીજું છે કે કોઈને ખબર નથી પડતી કે જો આ બાજુ જવું હોય તો સિગ્નલ આ રીતે દબાવવાનું, અને આ બાજુ જવું હોય તો આ બાજુ દબાવવાનું. અરીસામાં જોવાનું, સામે જોવાનું, પરફેક્ટ, તો જ આપણી ગાડી ચાલે, બરાબર. અને ગાડી ધીમે હલાવવાની. હરેક મારા વિડીયા જોવે છે એને દિલથી ધન્યવાદ. કોમેન્ટ કરે છે એને પણ ધન્યવાદ. અને પ્લીઝ તમે આવો, દીવો નહીં. હરેક લેડીઝને કહું છું કે ડર ભગાવો. હું પોતે જ ડર ભગાવું છું. તમને ચેલેન્જ આપું છું કે હું 8 દિવસમાં ગાડી શીખવાડી દઈશ. એટલે જય માતાજી.